ખેતી પ્રધાન એવા ભારત દેશમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાય તેવા ઉદ્દેશ્યથી વર્ષ 2021-2022 થી આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામડે ગામડે જઈને પ્રાકૃતિક કૃષિના 5 આયામોની તાલીમ આપવામાં આવી રહી છે, જેનો લાભ તાપી જિલ્લાના હજારો ખેડૂતો હજુ સુધી લઈ ચૂક્યા છે અને પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો પોતે આર્થિક રીતે પગભર થવાની સાથે તેમણે ઉપજાવેલા વિવિધ ધાન્ય તેમજ શાકભાજીના વપરાશકર્તાઓને ઝેર મુક્ત ખોરાક પૂરો પાડી સ્વાસ્થ્ય સમાજના નિર્માણમાં સહભાગી બની રહ્યા છે। તાપી જિલ્લા આત્મા પ્રોજેક્ટના આ પ્રયાસોથી હજુ સુધી જિલ્લામાં 43,679 ખેડૂતોને આ તાલીમથી આવરી લેવામાં આવ્યા છે અને તેમને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત બનાવવાની તાલીમ ખરીફ અને રવિ ઋતુમાં આપવામાં આવી રહી છે। હું ધર્મેશ કામિત બીટીએમ તરીકે આત્મા પ્રોજેક્ટ તાપીમાં ફરજ બજાવું છું। પ્રાકૃતિક કૃષિની તાલીમમાં આત્મા પ્રોજેક્ટ તાપીનો સ્ટાફ અને પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ છે। આ પ્રાકૃતિક કૃષિની તાલીમમાં 5 આયામોને આવરી લેવામાં આવે છે। સાથે સાથે જીવામૃત કઈ રીતે બનાવવું એ ખેડૂતોને તાલીમમાં શીખવવામાં આવે છે। આ પ્રાકૃતિક કૃષિની તાલીમ થકી 2018 થી 3000 ખેડૂતોને તાલીમ અપાઈ ગઈ છે। ગત ખરીફ સિઝનમાં 976 ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી અને એમના થકી ઘણા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે। મારું નામ સુરેખાબેન રતિલાલભાઈ પટેલ, તાલુકો વાલોર, જિલ્લો તાપી, ગામ હલગત। હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી અમને તાલીમ મળી છે। તાલીમમાં અમે આ પ્રકૃતિ વિશે તાલીમ મળી, અમે જાતે અમે બધું શીખ્યા અને જાતે બનાવતા થયા। જીવામૃત બનાવતા થયા, બ્રહ્માસ્ત્ર બનાવતા, બીજામૃત બનાવતા। બીજ અમે પહેલા એમ જ છંટકાવ કર્યો હતો, અમે બીજનો પોટ આપીને ઉગાવ કરીએ છીએ, તેમાં અમને ફૂગ નથી લાગતી, ઉગાવમાં સારું ઉગે છે। અને પહેલા અમે દવા છંટકાવ કરતા હતા તો એગ્રોમાંથી દવા લાવતા હતા, ત્યારે અમારો ખર્ચો વધી જતો હતો। અત્યારે અમને ખર્ચાનો ઘટાડો થયો અને નફાકારક પૈસા પણ અમને બચાવ થાય છે। પહેલા અમને પૈસાનો ખર્ચો વધી જતો હતો, અત્યારે ખર્ચો અમને ઓછો થાય છે। અને પહેલા અમને એગ્રોમાં જાય એટલે 500 રૂપિયાની દવા તો 1000 રૂપિયાની અમને આપી દે, આ લેવો પેલું લેવો એમ કે અમને કહે એટલે એ લોકો થોડા જેવા આવે, જો આપણે કહે એટલે એ લોકો આપી જ દે આપણને એમ। અને અત્યારે અમને નફાકારક થાય છે। અને અત્યારે અમે આત્મામાં જોડાયા પછી અમે આ દેશી